हिंदी फिल्मનો જાણીતો સંવાદ છે આખિર जिसका डर था वही हुआ। ગુજરાતના રાજકીય પરિદ્રશ્યને પણ આ બાબત બરાબર લાગુ પડે છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પર દારૂમદાર બાંધીને બેઠી હતી કે તે તેના ઉમેદવાર નહીં ઉતારે, પણ કોંગ્રેસ તો રીતસરનું રણસિંગું ફૂંકી ચૂક્યું છે। આમ હવે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી દ્વિપક્ષીય નહીં પણ બહુપક્ષીય એટલે કે ત્રિપાખ્યો જંગ હશે। કોંગ્રેસની આ જાહેરાતે આમ આદમી પાર્ટીને બતાવી દીધું છે કે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં કોંગ્રેસને હરાવવામાં જરા પણ કચાશ રાખી ન હતી, તે વાત કોંગ્રેસ હજુ ભૂલ્યું નથી। આના પગલે હવે વિસાવદર અને કડીમાં શાસક પક્ષની સાથે સાથે વિપક્ષમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજા સાથે બરોબરની હરીફાઈ કરતા જોવા મળશે। કોંગ્રેસે આ જાહેરાત સાથે તે પણ નક્કી કરી લીધું છે કે ગુજરાતના અને કેન્દ્રના રાજકારણમાં તે ભલે બીજા નંબરે આવી ગયું હોય, પરંતુ તેણે કોઈ પણ ભોગે ત્રીજા નંબરે તો નથી જ જવું। તેની સાથે કોંગ્રેસે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીની સાથે કેન્દ્રમાં અમારું જોડાણ યથાવત છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગઠબંધનનો પણ ધર્મ હોય છે અને કોંગ્રેસ આ ધર્મ બચાવી ચૂકી છે। આ અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બેઠક આપ માટે છોડી હતી, પણ ગુજરાતના રાજકારણની હકીકત એ છે કે રાજ્યની પ્રજાએ ક્યારેય ત્રીજો પક્ષ સ્વીકાર્યો જ નથી। ગુજરાતનું રાજકારણ હંમેશા શાસક પક્ષ અને વિપક્ષ એમ બે ધ્રુવીય જ રહ્યું છે, તેમાં ત્રીજા પક્ષને કોઈ સ્થાન મળ્યું નથી। આ બધા પરિબળો પર વિચાર કર્યા પછી અમે નક્કી કર્યું છે કે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં અમે અમારો ઉમેદવાર ઊભો રાખીશું। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન તાજેતરમાં જ ગુજરાતમાં યોજાઈ ગયું હતું। રાહુલ ગાંધી પોતે માનવા લાગ્યા છે કે જો કેન્દ્રમાં ભાજપને હરાવવું હશે તો તેને પહેલા તો તેના ગઢ ગુજરાતમાં પછાડવું પડશે અને તેથી હવે તે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવામાં લાગ્યા છે। તે હવે ગુજરાત કોંગ્રેસમાં નવસર્જન કરી રહ્યા છે। આ સંજોગોમાં હવે કોંગ્રેસની ઘોડીએ ચાલીને કોઈ બીજો રાજકીય પક્ષ તેમનાથી આગળ નીકળી જાય તે તેમને મંજૂર નથી। તે સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો જ વિરોધ કરીને દિલ્હીમાં સત્તા મેળવી હતી, પછી આજ આપને હવે તેની સત્તા મેળવવા માટે કોંગ્રેસનું સમર્થન જોઈએ છે। પરંતુ જ્યારે કોંગ્રેસને સત્તા મેળવવાની હોય, જેમ કે કોંગ્રેસને હરિયાણામાં સત્તા મળે તેમ હતી, ત્યાં આમ આદમી પાર્ટીએ રીતસરની ફાચર મારી હતી। કોંગ્રેસને લાગ્યું કે આ તો ગઠબંધનના નામે આમ આદમી પાર્ટી રીતસરનો તેની પીઠ પર છૂરો ભોકી રહ્યું છે અને તેથી જ કોંગ્રેસે જ્યારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાણ ન કરીને તેને બરોબરનો ફટકો માર્યો હતો અને કેજરીવાલને રીતસરના ધૂળ ચાટતા કરી બતાવ્યું હતું। ચૂંટણીલક્ષી રાજકારણમાં તે ભાજપ સામે હાર્યા છે, પરંતુ કેજરીવાલ સામે હારવા તૈયાર નથી। હવે તેમની નજર પંજાબમાંથી આમ આદમી પાર્ટીને સત્તા પરથી દૂર કરવા ઉપર છે। આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબ બંને સ્થળોએ કોંગ્રેસને જ દૂર કરીને સત્તા મેળવી છે। આ સંજોગોમાં હવે તે કયા મોઢે ગુજરાતમાં કોંગ્રેસ પાસેથી સમર્થન માંગે છે? કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શુક્રવારની કોંગ્રેસની પ્રદેશ સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા પછી કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે। બંને બેઠક પર કોંગ્રેસ લડશે। બંને પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના અધ્યક્ષ પદ હેઠળ શાહીબાગ ખાતે સર્કિટ હાઉસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, વિધાનસભ્ય જિગ્નેશ મેવાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓએ સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી। આ બેઠક પછી બંને બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો હતો। હવે આ પેટા ચૂંટણીની સફળતા નક્કી કરશે કે રાજ્યમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી બંને પક્ષ સાથે રહીને લડશે કે એકલા રહીને લડશે। કોંગ્રેસ એકલા હાથે લડીને નવસર્જન તરફ આગળ વધશે કે વિધાનસભાની ચૂંટણી માટે સત્તા મેળવવા આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવાનું પસંદ કરશે, તે જોવું પણ રસપ્રદ રહેશે। આ અંગે રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે કોંગ્રેસ આ પેટા ચૂંટણી દ્વારા તે જોવા માંગે છે કે ગુજરાતમાં તે હજુ કેટલી સ્વીકાર્ય છે કે નહીં। જો આ વખતે તેને સફળતા મળી તો તે વિધાનસભા ચૂંટણી પણ એકલા હાથે લડતા નહીં ખચકાય। કોંગ્રેસને હવે કમસે કમ વિધાનસભા ચૂંટણીમાં તો એમ જ લાગી રહ્યું છે કે ગઠબંધન ધર્મનું પાલન કરવાની જવાબદારી ફક્ત તેના જ સિરે છે। ત્યાગ પણ એમણે જ કરવાનો છે, જ્યારે આમ આદમી પાર્ટી રીતસર તેની સાથે છેતરપિંડી કરતી આવી છે। આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ સત્તા મેળવવા માટેની કાખ ઘોડીથી વિશેષ કશું નથી। તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં પણ એવી લાગણી વિકસી છે કે સત્તા મળે કે ન મળે, પણ જે આપણી સાથે ગઠબંધન ધર્મનું પાલન ન કરે તેની જોડે જેવા સાથે તેવા બનીને જવાબ આપવો।